કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? હું ભાવેશ કાતરિયા. ચાલો તો હવે આપણે 11મું ધોરણ ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણ એના દાખલાઓની અંદર આપણે આગળ જોઈએ. આગળ થોડા દાખલાઓ જોયેલા હતા, હવે આપણે આગળ જોઈએ. જેટલા ચાલી ગયા છે સૂત્ર ને બધું એની અંદર આગળ જોઈએ. ઓકે, હવે તમને એક અલગ પ્રકારનો જ એક દાખલો આપ્યો છે. જુઓ તમે કે સ્વાધ્યાય 2.42 નંબરનો છે કે દળ ક્રમાંક 81 વાળું તત્વ, દળ ક્રમાંક એટલે પરમાણ્વીય ભાર એનું 81 છે, એવું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% જેટલા વધુ ન્યુટ્રોન ધરાવે છે. વધુ ન્યુટ્રોન ધરાવે તો પરમાણુની સંજ્ઞા કઈ હશે? તો ચાલો, તો પહેલા તો સૌપ્રથમ તમને આ દાખલાની અંદર ટકા પૂછ્યા છે, તો કઈ વસ્તુ વધારે છે? ટકાવાળી વસ્તુ તમારે એક જરાક શીખવી પડે પહેલા કે ટકા એટલે શું. પહેલા તો જો ટકા, આમાં ખરેખર તો છે ને ગણિતનો દાખલો છે, કેમિસ્ટ્રીનો ન કહીએ તો પણ ચાલે. ગણિતનો છે, કેમિસ્ટ્રીનો ભાગ થોડોક જ છે. જો ધારી લો કે કોઈ વ્યક્તિ એ છે અને વ્યક્તિ બી છે. વ્યક્તિ એ પાસે 40 રૂપિયા છે, બરાબર છે. વ્યક્તિ બી પાસે કેટલા છે? એ કરતા, ધારો કે એ કરતા ઓકે 30% વધુ છે. એનો મિનિંગ શું થાય? તો એ પાસે, બી પાસે કેટલા પૈસા હશે? એ પાસે તો 40 છે, બરાબર છે. તો બી પાસે 30% વધુ છે એની પાસે. તો બી પાસે 40 રૂપિયા તો હશે જ, પણ એના 30% વધુ, 30% એટલે વધારાના એ કેટલા હશે? બરાબર છે. તો એ વધારાના જે છે એ લેવા છે, તો 40 રૂપિયાના 30% એટલે કઈ રીતે લેવાય? એ મૂળ કિંમત લખવાની, એને જે કેટલા ટકા છે 30, તો એ 30 વડે ગુણવાનું, 100 વડે ભાગવાનું. મૂળ કિંમતને 30 વડે ગુણવાનું, 100 વડે ભાગવાનું. એટલે આ એક મીંડું જાય, પાછું આ પણ જાય, બરાબર. એટલે અહીંયા 12 આવશે. તો વધારાના 12 રૂપિયા છે એની પાસે. 30% વધારે છે એટલે 40 તો છે જ, પ્લસ 30 છે, અરે પ્લસ 12 વધારાના છે. એટલે કે મૂળ કિંમતને ટકા વડે ગુણવાની, ટકા વડે ગુણવાની અને 100 વડે ભાગવાની. તો એની પાસે ટોટલ કેટલા રૂપિયા હશે? 52 હશે, બરાબર છે. તો એ કરતા, એ પાસે જે છે એની કરતા બી પાસે એ કરતા 30% રૂપિયા વધારે છે, એટલે જેટલા ટકા હોય ને એટલા વડે ગુણવાનું, 100 વડે ભાગવાનું, બરાબર છે. એટલે આ કોન્સેપ્ટ ગણિતનો છે. ગણિત આવડે એને કોઈ વાંધો નથી. એટલે એ ખાસ ધ્યાન રાખજો. આમાં થોડું ઘણું ગણિતની જરૂર પડશે. 8મા ધોરણમાં જે તમારે આવતું હતું ગણિત, એની હું વાત કરું છું, બરાબર છે. 8મા ધોરણમાં જે ગણિત આવતું એની વાત છે. 11-12માં ગણિત આવે એની વાત નથી. 11-12માં ગણિત આવે એની કોઈ જરૂર પણ નથી, બરાબર છે. ચાલો, તો હવે આપણે જોઈએ તો આગળ કે હવે પ્રોટોનની સરખામણીમાં ન્યુટ્રોનની સંખ્યા એટલી વધારે છે, તો પ્રોટોનની સંખ્યા કેટલી છે? ધારો કે તમારી પાસે, તો પ્રોટોનની સંખ્યા, બરાબર છે, ની સંખ્યા P ઇઝ ઇક્વલ ટુ, ધારો કે x છે. કેટલી છે? x છે. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? તો ન્યુટ્રોનની સંખ્યા 31.7% વધારે, એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? x તો હશે જ, બરાબર છે, x તો હશે જ, પ્લસ કેટલી હશે? જે મૂળ કિંમત છે એને ટકા વડે ગુણવાનું, એટલે કેટલી? 31.7 અને ભાગ્યા 100, આટલી હશે, બરાબર છે. આટલી હશે તમારી પાસે ટોટલ ન્યુટ્રોનની સંખ્યા. હવે એનું પરમાણ્વીય દળ, દળ એટલે શું થશે? એ બરાબર શું થશે? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. ઓકે, ચાલો. હવે પ્રોટોનની સંખ્યા કેટલી છે તમારી પાસે? x. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? ન્યુટ્રોનની સંખ્યા જે છે એ આટલી છે. ન્યુટ્રોનની સંખ્યા આટલી છે તમારી પાસે, બરાબર ને? આટલી છે ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનની સંખ્યાની હું વાત કરીશ તો ઓકે, તો એ ન્યુટ્રોનની સંખ્યાની કિંમત હવે આપણે અહીંયા મૂકી દઈએ તો કેટલી થશે? x પ્લસ આને હું સાદુરૂપ આપી દઉં તો કઈ રીતના થશે? આટલું સાદુરૂપ આપી દઉં તો 31.7x ભાગ્યા 100, બરાબર ને? તો અહીંયા x બે પ્લસ થઈ જાય એટલે 2x થશે. અને બીજી એક વાત ખાસ અગત્યની કે એની જગ્યાએ તમે કેટલા મૂકશો? એની જગ્યાએ 81 મૂકી દેવાના છે. એની જગ્યાએ કેટલા મૂકશો? 81, 81. એ તમને આપ્યું જ છે. આ x અને x બે ભેગા થાય એટલે કેટલા બન્યા? 2x બની ગયા, બરાબર છે. અને પ્લસ અહીંયા આવી ગયું છે 31.7x ભાગ્યા 100 એટલે કેટલા આવશે? 0.317x આટલું આવી જશે. અને આ બેનો સરવાળો કરો એટલે 2.317x થશે. અને અહીંયા કેટલા થશે? 81 થશે, બરાબર છે ને?
એટલે x બરાબર તમારે કિંમત લેવી હોય તો x બરાબર કેટલા મૂકશો? આ જે છે એ છેદમાં જશે એટલે આવશે તમારે 81 ભાગ્યા 2.317. 81 ભાગ્યા 2.317 એટલે તમારે જવાબ આવશે. આનું કેલ્ક્યુલેટરથી તમે ગણતરી કરશો તો 34.96 જવાબ આવશે. 34.96 એટલે x બરાબર કેટલા લખું? 35. બરાબર ને? તો x બરાબર 35, x બરાબર 35 એટલે p. જો આ વસ્તુ મળી ગઈ તમને, p પ્રોટોનની સંખ્યા કેટલી છે અહીંયા જુઓ તમે, પ્રોટોનની સંખ્યા કેટલી થઈ ગઈ? x એટલે p બરાબર 35 એટલે પ્રોટોનની સંખ્યા 35 છે. પ્રોટોનની સંખ્યા કેટલી છે? 35. પ્રોટોનની સંખ્યા 35 જે છે અને એ બરાબર એનું દળ બરાબર 81 છે એટલે પરમાણુ ક્રમાંક 35 છે. તો પરમાણુ ક્રમાંક 35 હોય તેવું એવું તત્વ કયું છે એ તમને ખબર હોવી જોઈએ. પરમાણુ ક્રમાંક 35 એવું તત્વ બ્રોમિન છે. એનો પરમાણુ ભાર કેટલો છે? 81. બરાબર છે. એટલે આ એની સંજ્ઞા થઈ ગઈ. આટલી વસ્તુ તમારે દર્શાવવાની હતી. એક ગણિતનો એક પ્રકારનો દાખલો છે. ટકાવારી વાળો કોન્સેપ્ટ, આટલો કોન્સેપ્ટ આવડી જાય ટકાવારી વાળો, આ ટકાવારી વાળો એટલે આખો દાખલો આવડી ગયો એવું સમજવાનું થાય. પણ એ ટકાવારી વાળો કોન્સેપ્ટ તમારે શીખવાનો રહેશે. જો હવે પેલા જેવો જ દાખલો છે. દળ ક્રમાંક 37 છે એટલે પરમાણુ દળ 37 છે અને આયન 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે એટલે એના પર એક નેગેટિવ ચાર્જ છે. બરાબર છે. જો આયનમાં ઇલેક્ટ્રોન કરતા ઇલેક્ટ્રોનની સરખામણી આપ્યું છે 11.1% જેટલા વધારે ન્યુટ્રોનો હોય તો આયનની સંજ્ઞા ધરાવો. બરાબર છે. એટલે સંજ્ઞા તમે બતાવો એ કઈ છે. કંઈ વાંધો નહીં. ચાલો એક પદાર્થ x ધારી લઈએ છે આપણે. કયો છે મને તમને ખબર છે નહીં. એનું પરમાણુય દળ એટલે ઉપર લખાય એ 37 છે. 1 એકમ ઋણ વીજભાર ધરાવે એટલે એના ઉપર માઇનસ ચાર્જ લખી દો. હવે આવું છે. હવે અહીંયા ઝેડ બરાબર કેટલો છે એ તમને ખબર છે નહીં. પરમાણુ ક્રમાંક કેટલો છે ખબર નથી. જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલે પ્રોટોનની સંખ્યા. પણ પરમાણુ ક્રમાંક જે હશે ઝેડ એના કરતાં એક ઇલેક્ટ્રોન વધારે છે કેમ કે નેગેટિવ ચાર્જ છે ને આના ઉપર, નેગેટિવ ચાર્જ માઇનસ ચાર્જ છે એટલે. બરાબર છે. તો ધારો કે પ્રોટોનની સંખ્યાની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે? x છે. તો પરમાણુ ક્રમાંક ઝેડ પણ એનો x જ હોય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? એક ઋણ વીજભાર છે એટલે એક ઇલેક્ટ્રોન મેળવો છે. જો તટસ્થ પરમાણુ હોય, સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક 11 છે તો એમાં પ્રોટોનની સંખ્યા 11 હોય ને ઇલેક્ટ્રોનની સંખ્યા 11 હોય કેમ કે તટસ્થ છે. બરાબર. પણ અહીંયા ઋણ વીજભાર છે, એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે એટલે પ્રોટોન જેટલા હશે એની કરતા એક ન્યુટ્રોનની સંખ્યા વધારે હશે. એટલે કે પ્રોટોનની સંખ્યા x છે તો સોરી ન્યુટ્રોનની ઇલેક્ટ્રોન તો એની ઇલેક્ટ્રોનની સંખ્યા એક વધારે હશે કેમ કે એક એકમ ઋણ વીજભાર છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા x+1 થશે. બરાબર ને? તો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી છે x+1. બરાબર ને? તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? ન્યુટ્રોનની સંખ્યા n કેટલી થશે? તો ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં આટલી વધારે છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે પહેલા તો એ લખી દો x+1. હવે વધારાની કેટલી છે? 11.1%. એટલે શું કરવાનું? મૂળ કિંમત લખવાની એટલી તો છે જ, એના ગુણ્યા કેટલા કરવાનું? 11.1%. બરાબર છે ને? ટકા કાઢો હોય તો છેદમાં શું કરી દેવાનું? 100 કરી દેવાનું. બરાબર. આવું થશે. તો આ જે છે હવે એને આપણે આ ન્યુટ્રોનની સંખ્યા થઈ. આ જે સંખ્યા થઈ તે કોની સંખ્યા થઈ? આ ન્યુટ્રોનની સંખ્યા થઈ. બરાબર છે. અને એક વખત સાદુરૂપ આપવું હોય તો આપણે આપી દઈએ. કેટલું થશે? અહીંયા થશે x+1. બરાબર છે. હવે આ બેનો ગુણાકાર કરીએ તો x, અહીંયાથી હવે જો ગુણાકાર કરશું તો પ્લસ 11.1x અને પ્લસ આવશે 11.1 અને બેયના છેદમાં 100 આવશે. અહીંયા 100 અને અહીંયા પણ 100. આ સાદુરૂપ આપ્યું એ તમને ખબર હોવી જોઈએ. આ સાદુરૂપ મેં આપ્યું છે. આટલા ભાગનું સાદુરૂપ જે છે આપ્યું છે. આટલા ભાગનું સાદુરૂપ અહીંયા લખ્યું છે. બરાબર છે ને? અહીંયા લખ્યું છે. અહીંયાથી અહીંયા સુધી આટલા ભાગમાં લખ્યું છે. ચાલો તો આટલી સંખ્યા છે. હવે હજુ જો અમારે આનું સાદુરૂપ આપવું હોય તો હજુ આગળ આપી શકાય. તો અહીંયા હું લખી દઉં કે x+1 અને અહીંયા આવશે 100 વડે ભાગી દો. આટલા ભાગને 100 વડે ભાગીએ એટલે કેટલા આવશે? 0.111x અને અહીંયા આવશે 0.111. બરાબર છે. આટલું સાદુરૂપ આવી જશે. હવે આની અંદર આ ન્યુટ્રોનની સંખ્યા છે. કોની સંખ્યા છે? ન્યુટ્રોનની. આ તમને ખબર છે. બરાબર છે.
હવે આ બેઠે બેઠી આ જે છે ન્યુટ્રોનની સંખ્યા છે. તો હવે એ બરાબર કયું સૂત્ર થાય? એ બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ શું થાય? ન્યુટ્રોનની સંખ્યા. બરાબર છે. તો એ બરાબર તમને ખબર છે, એ બરાબર કેટલા છે? 37. પ્રોટોનની સંખ્યા કેટલી છે? x. ન્યુટ્રોનની સંખ્યા ક્યાંથી લાવીને મૂકવાની? ન્યુટ્રોનની સંખ્યા અહીંયાથી લઈ, બરાબર છે, અને અહીંયા મૂકવાની થશે. બરાબર છે, અહીંયા મૂકવાની થશે. એટલે પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? ચાલો લખી દઈએ. x + 1 + 0.111x પ્લસ 0.111. ઓકે, ચાલો આમાં x અને આ 0.111x એટલે ટોટલ કેટલા થશે? x બરાબર કેટલા થશે? 2.111x થશે. બરાબર. અહીંયાથી બીજા કોનો સરવાળો થશે? 1 અને 0.111 એટલે કેટલા થશે? 1.111. એક જ મિનિટ હો, તમને 1.111 આપેલા છે. ચાલો 1.111 અને આગળ કેટલા છે? 37. બોલો તો અહીંયા કેટલો જવાબ આવશે તમારે? 37 માઇનસ 1.111 ઇઝ ઇક્વલ ટુ 2.111x. બરાબર છે. તો અહીંયાથી આની કિંમત શોધો તો અહીંયા તમારે x બરાબર આવશે. અહીંયા ગણતરી કરી લો. બરાબર છે. સહેજ ઉપર લઈ લે એટલે જગ્યા ન ઘટે આપણે. ઓકે, ચાલો તો અહીંયા x બરાબર તમારે જવાબ આવશે. ગણતરી કરશો તો આ ભાગાકાર કરીને તો x બરાબર 17 જવાબ આવશે. તમે ગણતરી કરશો તો x બરાબર કેટલો આવશે? 17. એટલે કે પ્રોટોનની સંખ્યા 17 છે. કોની સંખ્યા 17 છે? પ્રોટોનની સંખ્યા. પ્રોટોન બરાબર p = x લીધું હતું ને એ 17 છે. પ્રોટોનની સંખ્યા 17 છે. પરમાણુય દળ એ બરાબર કેટલું છે? 35 છે. તો એવું તત્વ, પરમાણુ ક્રમાંક 17 હોય એવું તત્વ કયું છે? એ તો જૂનું ને જાણીતું, તમને ખબર જ છે, ક્લોરીન. પરમાણુ ક્રમાંક 17 અને પરમાણુ દળ કેટલું છે? 35. પણ એક એકમ ઋણ વીજભાર પણ કરવાનો એટલે Cl- એટલે આ તત્વની સંજ્ઞા થઈ ગયા. બરાબર ને? એટલે આ રીતે, આવી રીતે બધા પ્રશ્નો અલગ અલગ રીતે પૂછી શકે છે. થોડાક ડિફિકલ્ટ પ્રશ્નો હોય તો એની પ્રેક્ટિસ બરાબર કરજો, વ્યવસ્થિત અને પૂરી કરજો. ઓકે, ચાલો તો હવે જો તમને દાખલો આપ્યો છે પાઠ્યપુસ્તક કોયડા નંબર 2.3. બરાબર છે ને? ક્યાં ગઈ પેન? ઓકે, ચાલો પાઠ્યપુસ્તક કોયડા નંબર 2.3 આપ્યું છે તમને. તમને એવું કીધું કે ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન જે છે એમાં વિવિધ ભારતી સ્ટેશન 1368 કિલો હર્ટ્ઝ આવૃત્તિ આપી છે. કિલો હર્ટ્ઝમાં આપી છે. જોજો, હર્ટ્ઝમાં નથી, કિલો હર્ટ્ઝમાં. ખાસ એકમ જોજો. તો ટ્રાન્સમીટરથી ઉત્સર્જિત થતા વીજ ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ આપણે શોધવાની છે. અને વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં છે તે આપણે દોસ્તો ખાસ કહેવાનું છે. વિદ્યુત ચુંબકીય વિકિરણના કયા વિસ્તારની અંદર આ જે તરંગ લંબાઈ આવે છે એની આપણે વાત કરવાની છે. તો બહુ સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે. લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? લેમડા ઇઝ ઇક્વલ ટુ સી બાય ઓકે વી થશે. કેમ કે આપણી પાસે સૂત્ર હતું વી ઇઝ ઇક્વલ ટુ શું? આવૃત્તિ વી ઇઝ ઇક્વલ ટુ શું? સી બાય લેમડા. બરાબર. તો તરંગ લંબાઈ આપણે શોધવાની છે. બરાબર છે ને? તો લેમડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન મ્યુ થશે. અને સી ની વેલ્યુ તમને ખબર છે કેટલી આપણે લઈએ છીએ? ભાઈ 3 × 10⁸. 3 × 10 કેટલી? 8. એકમ કયો આવશે? મીટર અને સેકન્ડ ઇન્વર્સ છેદમાં આવૃત્તિ છે. બરાબર છે. આવૃત્તિ કેટલી છે? આવૃત્તિ તમને આપી છે 1368 ગુણ્યા 10 કેટલી ઘાત હું કરીશ? કિલો હર્ટ્ઝ છે અને હર્ટ્ઝમાં ફેરવવી પડે એટલે 10⁶. હર્ટ્ઝ એટલે શું થાય? સેકન્ડ ઇન્વર્સ. તમને ખબર છે સેકન્ડ ઇન્વર્સ જાય. આ બેનો ગુણોત્તર લઈ લો તો લેમડા તમને મળશે, ભાગાકાર કરી નાખશો તો 219.3 અને એકમ કયો આવશે? મીટરમાં. બરાબર ને? એની આવૃત્તિ આટલી છે. હવે વીજ ચુંબકીય વિકિરણના કયા વિસ્તારમાં આવે છે? તો આવૃત્તિને તમે જોઈ લો ને. આવૃત્તિ જોઈ લો કેટલી છે? આવૃત્તિ મ્યુ બરાબર 1368 કિલો હર્ટ્ઝ છે. બરાબર ને? કિલો હર્ટ્ઝ જે છે એને આવી રીતે કરી શકાય. 1368 કિલો કાઢો તો 10 કેટલી ઘાત આવે? 3 આવે. એટલે હર્ટ્ઝ થઈ ગઈ આવૃત્તિ. હજુ આ 1, આ 2 અને 3 પોઈન્ટ આ બાજુ લો એટલે 1.368 કરો. 3 પોઈન્ટ આ બાજુ આવે એટલે 10⁶ થઈ ગઈ. 3 ઘાત વધી ગઈ હર્ટ્ઝ. હવે 10⁶ હર્ટ્ઝ જેટલી આવૃત્તિ જે છે ને એ રેડિયો તરંગમાં આવે છે. આપણે પહેલા જ ભણી ગયા હતા, થિયરીમાં જ ભણી ગયા હતા. ઓકે, અને આપણે આખો ચાર્ટ આપ્યો એની અંદર પણ તમે જોઈ શકો છો 10⁶ હર્ટ્ઝ જે આવૃત્તિ છે એમાં આવે છે. વિચારો જે તમે જરાક. બરાબર છે? એ રેડિયો તરંગની અંદર આવે છે.
એટલે એ સિમ્પલ વસ્તુ. કયા વિભાગની રેડિયો તરંગ, દીર્ઘ તરંગ હતા ને, સૂક્ષ્મ તરંગ, યુવી જે છે, આઈઆર, તો એમાંથી કયા વિભાગમાં આવે છે? રેડિયો તરંગમાં આવે છે. ચાલો, તો હવે પાઠ્યપુસ્તક કોયડા નંબર 2.4 તમને આપ્યો છે. 2.4. ઓકે. દૃશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર જાંબલી 400 નેનોમીટર થી 750 નેનોમીટર સુધી પ્રસરેલો છે. તો આ તરંગ લંબાઈ જે તમને આપેલી છે, બરાબર છે, તો આ જે વિસ્તાર છે એ તરંગ લંબાઈમાં દર્શાવો. એટલે વળી શું છે કે તમને એવું કીધું છે કે જાંબલી રંગ જે છે, જાંબલી રંગ છે, એની તરંગ લંબાઈ જે છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 400 નેનોમીટર છે, બરાબર છે. અને 400 નેનોમીટરથી જાની, વાલી, પીનારા, એટલે કે લાલ રંગ જે છે એની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 750 નેનોમીટર છે, બરાબર છે. આ જે છે દૃશ્યમાન વિભાગ જે છે, આપણે દૃશ્યમાન વિભાગ લેતા હતા ને, દૃશ્યમાન વિભાગ, એની તરંગ લંબાઈ અહીંયાથી અહીંયા સુધી પ્રસરેલી છે, બરાબર છે. એટલે અહીંયાથી સ્ટાર્ટ થાય છે, જાંબલી રંગથી સ્ટાર્ટ થાય છે, બરાબર છે. તરંગ લંબાઈ જે છે એ જાંબલી રંગથી, બરાબર છે, અને લાલ રંગ સુધી પ્રસરેલી છે, આટલો વિસ્તાર છે. તો એ આવૃત્તિ કેટલી હશે? કઈ આવૃત્તિથી કઈ આવૃત્તિ હશે? એટલે એને આની આ જાંબલી રંગ જે તમને આપ્યો છે એની આવૃત્તિ કઈ છે? બરાબર છે ને? આ જાંબલી રંગની આવૃત્તિ કઈ છે અને લાલ રંગની આવૃત્તિ કઈ છે? બસ આટલો જવાબ આપવાનો છે. તમારે સિમ્પલ સૂત્ર મૂકવાનું છે. આવૃત્તિ મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સી બાય લેમ્બડા. સીની વેલ્યુ કેટલી છે? 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ છે. અને લેમ્બડા કેટલું આપ્યું છે? 400 નેનોમીટર, એટલે 400 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત આવશે? 9 ઘાત. તો આની તમે ગણતરી કરશો તો આવૃત્તિ તમારે આવશે 7.5 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ આવશે. ચાલો, બરાબર છે. એટલે આવૃત્તિ આ જાંબલી રંગની આવૃત્તિ આટલી છે. અને અહીંયા પાછી ગણતરી કરશો કે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમ્બડા. સી બરાબર 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 8 ઘાત. અહીંયા લેમ્બડા મૂકી દો, કેટલું છે? 750 નેનોમીટરને મીટરમાં ફેરવી ગયો, એટલે 10 ની માઇનસ 9 ઘાત. તો તમારે અહીંયા આવૃત્તિ આવશે, બરાબર છે, 4.0 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ, બરાબર છે. તમારે આવૃત્તિ જે છે એ કેટલાથી કેટલા સુધી છે? બેમાં 10 ની 14 ઘાત જ છે. 7.5 થી 4.0 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 14 ઘાત જે છે, આટલી હર્ટ્ઝની આવૃત્તિના વિસ્તારમાં છે. તરંગ લંબાઈ આટલાથી આટલી જે છે ને આવૃત્તિ આટલાથી આટલી છે. એટલે 7.5 થી કેટલી છે? 4.0 સુધીના વિસ્તારમાં તરંગ લંબાઈ છે. આવૃત્તિ છે, દૃશ્યમાન વિભાગની આવૃત્તિ. અને તરંગ લંબાઈ 400 થી 750 નેનોમીટરના વિસ્તારમાં આવેલી છે, બરાબર. એટલે આ આવૃત્તિનો વિસ્તાર તમને બતાવી દીધો છે. ચાલો, હવે એના પછી તમને આપ્યું છે કે પીળું વિકિરણ કે જેની તરંગ લંબાઈ આપી દીધી છે દોસ્તો. તરંગ લંબાઈ લેમ્બડા આપી છે તમને, આ આપી દીધી છે. કેટલી છે? 5800 એંગસ્ટ્રોમ છે. તો એને મીટરમાં ફેરવી નાખો, 10 ની માઇનસ 10 ઘાત મીટર. તો એની તરંગ સંખ્યા શોધવાની છે. તરંગ સંખ્યા એટલે તમને સૂત્ર ખબર છે, વી બાર બરાબર શું થશે? 1/, શું થશે? લેમ્બડા થશે. એની આવૃત્તિ શોધવાની છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સી બાય લેમ્બડા થશે. અને એક જ મિનિટો, અને તરંગ સંખ્યાની ગણતરી. ઓકે, આ બે જ વસ્તુ શોધવાની છે. તો આ બહુ સિમ્પલ દાખલો છે. તો આ તમને ઘરે ગણવા માટે આપું છું, કેમ કે હવે એકને એક જ મેથડ છે, ખોટો આપણે ટાઈમ બગાડશું નહીં, બરાબર છે. એવી જ રીતે તમને એવું જ આપેલું છે કે સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ, સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ જે છે એની તમને તરંગ લંબાઈ લેમ્બડા આપી દીધી છે. લેમ્બડા કેટલી છે? 580 જે છે, 580 નેનોમીટર છે. એટલે 580 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત થશે? 9 ઘાત. આ મીટર તમને આપી દીધું. તો પીળા પ્રકાશની આવૃત્તિ શોધવાની. આવૃત્તિ એટલે સી બાય લેમ્બડા, બરાબર છે. અને બીજું આપ્યું છે તરંગ સંખ્યા શોધવાની છે. લો, વી બાર બરાબર શું થશે? 1/લેમ્બડા. આ પણ એક જ મેથડ છે, એટલે ટાઈમ આપણે ખોટો બગાડશું નહીં, બરાબર છે. એટલે તમારે ઘરે ગણવા માટે, પ્રેક્ટિસ કરવા માટે આપું છું. ચાલો, એના પછી તમને આપ્યું છે કે તરંગ કે જેનો આવર્ત સમય બરાબર છે કેટલો છે? 2 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત. તો તેની તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધો. હવે આવર્ત સમય તમે પહેલી વખત જ સાંભળ્યો, પણ આ દાખલો બહુ સહેલો જ છે.
આવર્ત સમય એટલે આવર્ત કાળ પણ કહેવામાં આવે છે. આવર્ત કાળ બરાબર 1/છેદમાં આવૃત્તિ. બસ પતી ગયું. તો આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ શું થશે બોલો? 1/છેદમાં આવર્ત સમય. આવર્ત સમય એટલે કે આવર્ત સમય એટલે આવર્ત કાળ. બોલો 1/છેદમાં આપણી પાસે આવર્ત સમય કેટલો છે? ઓકે 2 ગુણ્યા 10 - કેટલી ઘાત થઈ? 10 ઘાત થઈ. તો આની આવૃત્તિ કેટલી આવશે બોલો તમે? ઓકે 1/2 એટલે કેટલા આવશે? 0.5 આવશે. 0.5 આવશે ગુણ્યા 10 ઘાત ઉપર આવે એટલે +10 થઈ જાય એટલે 5 ગુણ્યા 10 - 9 હર્ટ્ઝ. આવૃત્તિ શેમાં લખાય? હર્ટ્ઝમાં મળી ગયું. બરાબર છે. હવે આવૃત્તિ મળી ગઈ છે તો તરંગ લંબાઈ લેમ્બડા પણ મળી જશે. સી અપોન આવૃત્તિ. સી બરાબર કેટલા થાય? 3 ગુણ્યા 10 કેટલી ઘાત થાય? 8 ઘાત. અને આવૃત્તિ કેટલી છે? 5 ગુણ્યા 10 કેટલી ઘાત છે? 9 ઘાત છે. તો આ બેનો ભાગાકાર કરશો તો તમારે જવાબ આવશે 6.0 ગુણ્યા 10 - કેટલી ઘાત આવી? 2 ઘાત. બરાબર છે. અને આ મળી ગયું છે તો તરંગ સંખ્યા તો મળી જ જશે 1 અપોન લેમ્બડા. એટલે અહીંયા આવશે તમારે 1/6.0 ગુણ્યા 10 - કેટલી ઘાત થશે? 2 ઘાત. ઓકે અને આ જે છે એ મીટરમાં જ છે એ તમને ખબર જ છે. બરાબર ને? એટલે તમારે આવશે અહીંયા 16.67 મીટર ઇનવર્સ. એટલો જવાબ આવશે. બરાબર છે. આ તરંગ સંખ્યા મળી ગઈ. એટલે આવર્તકાળ વાળું સૂત્ર યાદ રાખી લેજો. 1/છેદમાં શું થશે? આવૃત્તિ. બહુ સિમ્પલ વસ્તુ છે. એટલે આવી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે તમને આપ્યું છે આ જોઈ શકો છો કે પાઠ્યપુસ્તક કોયડા નંબર 2.6 તમે જોવો છો. તો વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 5 ગુણ્યા 10 - 14 હર્ટ્ઝ છે તો તેની ઉર્જા ગણો. તો આ પણ સિમ્પલ વસ્તુ છે. તો ઉર્જાનું સૂત્ર શું આવશે? આવૃત્તિ છે તો ઉર્જાનું સૂત્ર E = hv. બરાબર છે. હવે પણ આ જે છે ને આ સૂત્ર 1 ફોટોનની ઉર્જા છે. 1 ફોટોનની ઉર્જા છે. તમને અહીંયા 1 મોલ ફોટોનની ઉર્જા આપી છે એટલે તમારે સૂત્ર કયું મૂકવાનું? E = nhv. બરાબર ને? તો હવે n બરાબર કેટલા આપ્યા છે? 6.022. એ આપ્યા નહીં હોય, આપણે લેવાના હોય મોલ. બરાબર ને? 10⁻23. h પ્લાન્ક અચળાંક છે 6.626 ગુણ્યા 10⁻34. ઓકે અને મ્યુ બરાબર કેટલા થશે? મ્યુ બરાબર આવૃત્તિ જે છે એ તમને આપી છે. કેટલા થશે? 5 ગુણ્યા 10 કેટલી ઘાત થશે? 14 ઘાત. બરાબર છે. તો આ બધાનો ગુણાકાર કરશો તો તમારે જવાબ આવશે ઓકે 1.9951 ગુણ્યા 10⁵ જૂલમાં આવશે. શેમાં આવશે? જૂલ. 2 પોઈન્ટ આ બાજુ લો એટલે કેટલા થાય? 199.51 એટલે 10⁵ થઈ જાય. 3 ઘાતની જગ્યાએ કિલો જૂલ લખી નાખો. બરાબર છે ને? અને કિલો જૂલ પ્રતિ મોલ લખી દઈશું. કેમ પ્રતિ મોલ? કેમ કે 1 મોલ માટે આપણે લીધું ને, 1 મોલ માટે. એટલે બહુ સિમ્પલ વસ્તુ થઈ ગયું. 199.51 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર છે. એટલે આટલું બહુ સિમ્પલ કામ કરવાનું છે તમારે. ચાલો એના પછી તમને એવું કીધું છે કે એક 100 વોટનો ગોળો છે જેની તરંગ લંબાઈ 400 નેનોમીટર છે. તો પ્રકાશનું એક વર્ણી ઉત્સર્જન કરે છે તો પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા. 1 સેકન્ડમાં કેટલા ફોટોન ઉત્પન્ન થાય? ચાલો દોસ્તો તો એની વાત કરવાની છે. તો પહેલા તો 100 વોટ એટલે શું એ તમને ખબર હશે જ, તોય છતાં એક વખત લઈ લઈએ. 100 વોટ એટલે 100 વોટ બરાબર 100 જૂલ પ્રતિ સેકન્ડ. એટલે કે 1 સેકન્ડની અંદર 100 જૂલ જેટલી ઉર્જા વપરાય છે. 100 જૂલ જેટલી ઉર્જા વપરાય છે. બરાબર છે. 100 વોટનો બલ્બ છે એનો મિનિંગ કે 1 સેકન્ડમાં કેટલા જૂલ ઉર્જા વપરાય છે? 100 જૂલ જેટલી ઉર્જા વપરાય છે. તો 100 વોટનો મિનિંગ એવો થાય. હવે અહીંયા ટોટલ ઉર્જા કેટલી છે? તો ઉર્જા E = કયું સૂત્ર આવશે? લેમ્બડા આપ્યું છે. લેમ્બડા સાથે કયું સૂત્ર સંબંધ ધરાવે? E = hc/લેમ્બડા. બરાબર. હવે h ની વેલ્યુ કેટલી છે એ ખાસ ધ્યાન રાખજો. તમને ખબર છે 6.626 ગુણ્યા 10⁻ કેટલી ઘાત થાય? 34 ઘાત. બરાબર. c બરાબર કેટલા? 3 ગુણ્યા 10 કેટલી ઘાત? 8 ઘાત.
અને લેમડા તમને આપ્યો છે 400 નેનોમીટર, એટલે 10 ની માઇનસ કેટલી ઘાત કરું 9. હવે એક જરાક કામ કરો, તમારે છે ને આ વસ્તુ છે ને એ ગણતરી કરીને તૈયાર રાખો તમે, કેમ કે દર વખતે HC આવશે, એટલે કે H અને C નો ગુણાકાર આવશે, એ ફિક્સ જ છે. એટલે એ તમે છે ને જરાક અહીંયા તૈયાર જ રાખો. એનો ગુણાકાર થશે 19.878 રેડમાં કર્યો તે, ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત 26 ઘાત, બરાબર ને. અને છેદમાં જે 400 નેનોમીટર છે એ આપણે બેઠા લખી દઈએ છીએ, બરાબર છે. 400 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત થઈ ગઈ 9 ઘાત થઈ ગઈ, બરાબર છે. હવે જો કાયદેસર જો કદાચ તમારી પાસે કેલ્ક્યુલેટર ન હોય ને તો આ જુગાડ થઈ શકે છે, મસ્તીનો છે, બરાબર છે. કેમ કે આની જગ્યાએ તમે 20 લખી શકો છો, આની જગ્યાએ શું લખી શકો છો 20 લખી શકો છો, અને 4 અને 20 ને ઉડાડી શકો છો. અહીંયા 4 જે છે એ ઉડાડો 10 ની માઇનસ 7 ઘાત કરી નાખો, એટલે આવો જુગાડ તમે કરી શકો છો. તમે અહીંયા મેં કેટલા લખી નાખ્યા 20 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત 26. જો આ કેલ્ક્યુલેટર ન હોય ને નીટમાં પૂછાયો હોય તોની વાત છે, જે ડબલ નીટમાં, તો અહીંયા 4 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત કરી નાખું 7, કેમ કે આ બે મીંડા ઉડાડ્યા એટલે 10 ની માઇનસ 9 ની જગ્યાએ 10 ની માઇનસ 7 થઈ ગઈ. હવે અહીંયા કેટલા આવી જશે બોલો 5, એટલે તમારો જવાબ કેટલો આવ્યો 5 ગુણ્યા આ 26 ઘાત અને માઇનસ 7 ઘાત, એટલે ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત કરું બોલો 19 ઘાત. અને એકમ કયો આવશે જૂલ આવશે. કયો આવશે જૂલ. જૂલ પ્રતિ ફોટોન કહેવાય આને, જૂલ પ્રતિ ફોટોન. ઉર્જા જે છે જૂલ પ્રતિ ફોટોન આવશે. એટલે 5 જવાબ આવશે, પણ તમે કેલ્ક્યુલેટરથી ગણતરી કરો આની, બરાબર છે. કેલ્ક્યુલેટરથી આની તમે ગણતરી કરશો તો તમારે જવાબ આવે છે સમથિંગ 4.96 આવે છે. એટલે E ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ આવે છે તમારે સમથિંગ 4.96, એક જ મિનિટ, 4.96 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત, ઓકે, જૂલ પ્રતિ ફોટોન. એનો મિનિંગ શું થયો, એક ફોટોનની ઉર્જા આટલી છે, એટલે કે આટલા જૂલ ઉર્જા હોય તો એક ફોટોન થાય, બરાબર છે. તો આમાં તમને પ્રશ્ન એવો પૂછ્યો કે ફોટોનની સંખ્યા, એટલે કે આ એવું કહે છે કે 4.96 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત જેટલી આટલા જૂલ જેટલી ઉર્જા હોય તો એક ફોટોન હોય, એક ફોટોન હોય, બરાબર છે. તો કેટલા જૂલ ઉર્જા જો, એટલે તમારી પાસે કેટલા જૂલ ઉર્જા છે, એક સેકન્ડમાં કેટલા જૂલ ઉર્જા છે 100 જૂલ ઉર્જા જે છે, તો એમાં કેટલા ફોટોન હશે, બરાબર ને. એટલે આવી સિમ્પલ ગણતરીઓ છે. એટલે તમારે અહીંયા સાઈડમાં હું જ કરી દઉં છું, બરાબર છે. તો સાઈડમાં આપણે ગણતરી કરી લઈએ તો કેટલો જવાબ આવશે અહીંયા 100, આ જે છે આ બેનો ગુણાકાર થાય, તમને ખબર જ છે આ બેનો ગુણાકાર 100 ગુણ્યા 1 ભાગ્યા કેટલા થશે 4.96 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત થશે 19 ઘાત થશે, બરાબર છે. એટલે આ રીતે ગણતરી કરશો તો તમારે જવાબ આવશે, બરાબર છે, અહીંયા આવશે 2.0123 ગુણ્યા 10 ની 20 ઘાત જવાબ આવશે. 10 ની કેટલી ઘાત 20 ઘાત, ઓકે. કેલ્ક્યુલેટર વગર પણ આની ગણતરી થાય છે. આટલા ફોટોન આવશે, ફોટોન, બરાબર ને. કેમ કે અહીંયા તમે 100 લીધા છે ને અહીંયા 5 લઈ લો તો અહીંયા 20 કરી શકો છો, અને ઉપર 10 ની 19 ઘાત આવી જશે, બરાબર છે ને. એટલે એમ પણ લઈ શકો 20 ગુણ્યા 10 ની 19 ઘાત. તો આ રીતે પણ થઈ શકે છે. પણ આ એક સીધી ગણતરી છે, અહીંયાથી તમે કદાચ અટકતા હોય તો એ જરાક સાદી ગણતરી છે. એટલે આ પ્રકારના દાખલા ઘણી વખત આવશે, તો જરાક જોઈ લેજો, વ્યવસ્થિત ગણતરી કરજો, અને ઘરે આ ટાઈપના દાખલા જાતે ગણવાની તમારે ટ્રાય કરવાની છે.